સમાચારમાં આગળ વધીએ તો વડોદરામાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ ભૂવા પડવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। ત્યારે વીઆઈપી રોડ ખાતે મોડી રાત્રે ભૂવો પડ્યો। વીઆઈપી રોડ પર એક પછી એક ભૂવા પડી રહ્યા છે। સૌથી મોટા ભૂવાનું સમારકામ થાય એ પહેલા બીજો ભૂવો પડ્યો। તો વીઆઈપી રોડ પર વધુ એક ભૂવો પડતા હવે લોકોને હાલાકી પડી રહી છે અને મોડી રાત્રે આ ભૂવો પડ્યો છે। વીઆઈપી રોડ પર સતત બિસ્માર રસ્તાઓ જોવા મળી રહ્યા છે અને તે વચ્ચે રસ્તાઓની ખસ્તા હાલત પર ભૂવાઓ પડી રહ્યા છે। વડોદરામાં સામાન્ય વરસાદમાં જ ગટર ઉભરાઈ। વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા ગટર ઉભરાઈ હોવાની વિગતો છે। ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલી જતા વરસાદી પાણી બહાર આવ્યા। જેતલપુર રોડ પર તંત્રની મોન્સૂન કામગીરી પર સવાલ ઉભા થયા છે। તો આપને એ દ્રશ્યો પણ બતાવી રહ્યા છે કે જ્યાં પાણીનો યોગ્ય નિકાલ ન થતો હોવાથી આ પ્રકારની સમસ્યા સર્જાઈ છે। ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું થઈ જવાના કારણે રસ્તા પર પાણી જ પાણી ફરી વળ્યું।